ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો. કેન્દ્ર સરકારના કૃષિ કાયદાના વિરોધમાં ખેડૂતોના બંધના એલાન પર રાજનીતિ શરૂ થઈ છે. કન્નોજમાં ખેડૂતોને મળવા જાય તે પહેલા જ અખિલેશ યાદવની અટકાયત કરવામાં આવી. સમાજવાદી પાર્ટીના અખિલેશ યાદવે ખેડૂત યાત્રા શરૂ કરી. લખનૌમાં ઘરની નજીક જ અખિલેશ યાદવને રોકવામાં આવ્યા અને તેમની ગાડીઓ જપ્ત કરવામાં આવી. એ પછી અખિલેશ કન્નોજ માટે ચાલતા રવાના થયા અને રસ્તા પર જ ધરણા પર બેસી ગયા. किसान के लिए कानून अगर बना है और किसान आंदोलन कर रहा है तो सरकार की जिद किस बात की है? सरकार क्यों जिद पर लगी हुई है? अगर किसान के पक्ष में कानून नहीं है, किसान ये बात कह रहे हैं, तो सरकार को वो कानून वापस लाने चाहिए. सरकार को पूरे कानून वापस ले लेने चाहिए. और अगर कोई कानून बनाना है तो कम से कम सरकार का ऐसा कानून दे जिससे किसानों की आय दोगुनी हो जाए. आय दोगुनी हो, यही तो भारतीय जनता पार्टी ने कहा. सरकार की नीयत साफ नहीं है. और अगर सरकार की नीयत साफ होती